થઈ ગયા છે બધા ને હવે અહીંયાથી અમે નીકળશું કદમગીરી ને કદમગીરીથી રસ્તામાં જે ધામ આવે એ બધા તમને બતાવવાના છે ને અમે લોકો એન્જોય કરવાના છે ને તમને લોકોને એન્જોય કરાવવાના છે. ટૂંકમાં આપણે જંગલ જોવા માટે જવાનું છે અને સિંહના દર્શન થાય તો સિંહના દર્શન કરવાના છે. જય કાળિયા ઠાકર. જય કાળિયા ઠાકર. તો દોસ્તો હજી અમારા ફ્રેન્ડ 4 થી 5 જણ હજી આવ્યા નથી, તેના વેઇટ કરશું. જવા દે આગળ. આ રોડ ઉપર મોજલી કરતા કરતા અમે લોકો નીકળી ગયા છીએ. હવે આગળ જઈને પેટ્રોલ લગાવશું. દોસ્તો બાર બધે ફરવા જતા હોય ને એ પેલા બધા મીઠું મોઢું કરે, આપણે માવો. આ બધા આવી ગયા છે પેટ્રોલ પુરાવા. ગાડી ધોવાડા કેમ કાઢ્યા? એટલે આખી જિંદગી ધોવાડા કાઢી ગઈ તો પછી ગાડી ધોવાડા કાઢે તો એમાં શું ફરક પડી જાય? આ આપણી ટીમ જાય છે હવે જવા રહીએ હાઈવે રોડ પર. દોસ્તો અહીંયાથી જોવાય બેસલાનમાં જે પાટી આવે છે એની સામેની સાઈડ થી જવાનું છે. ડિજિટલ રસ્તો છગનભાઈની ગાડીનું બોર્ડ મારેલું છે ત્યાંથી અંદર આવવાનું. તો દોસ્તો પહેલો પોઈન્ટ આપણે આવી ગયો છે. અહીંયાથી આપણે અહીંયાથી કોનો બર્થડે કોનો છે? હેપી બર્થડે સાહેબ. નાગજી આપણો નાગજીભાઈ વિશ કરતો હોય જયારે મારા બકુલભાઈ નો જન્મદિવસ હોય અને નાગજીભાઈ વિશ કરતો હોય ત્યારે અમારે કેવું હોય? હેપી બર્થડે બકુલભાઈ. બકુલભાઈ રિટર્ન ઓફ ધ ડે. બકુલભાઈ તરફથી નાગજી પાર્ટી આપશે. બકુલભાઈ તરફથી નાગજી પાર્ટી આપશે. અત્યારે આપણે જે જગ્યા પર આવ્યા છીએ તે ઠાકર દ્વાર છે અને લોકવાયકા એવી છે કે કંકાપુરી નગરી હતી ભવાની મંદિર. શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીનું હરણ કર્યું હતું એટલે ભદ્રેશ્વર ગયા અને ભદ્રેશ્વર થી પછી અહીંયા આવ્યા હતા. જે આપણે જે સ્થળ ઉપર ઉભા છીએ મારા કેમેરામેન ને વિનંતી કરીશ કે તે સ્થળ પણ બતાવશે બરોબર. અને આ બાજુ કેમેરામેન ને વિનંતી કરીશ સામે પેલી વાવ છે, પેલા માણસો બેઠા ત્યાં વાવ છે એ પણ બતાવવાની કોશિશ કરશે. અને જે રીતે આ એક એવું બહુ પૌરાણિક મંદિર છે એમ કે જે કૃષ્ણ ભગવાન ના ઠાકર ના અહીંયા પગ પીડ્યા હતા અને આ ધરતી છે પવિત્ર થઈ ગઈ હતી. જય શ્રી રામ, જય ઠાકર ધણી. ગેટ પર ઠાકર બાપા લખેલું છે અને છગન વાવ કહેવાય છે. તારો ત્યાં દર્શન કરીએ. મહુવાથી આગળ જતા બારોડ ગામ નજીક આવેલ છગન વાવ બહુ પુરાણિક જગ્યા છે. ત્યાં અમારા દ્વારકાધીશ નું મંદિર છે, બહુ જૂનું મંદિર છે. જય દ્વારકાધીશ. બાબુ મંદિર વિશે થોડું જણાવો. મંદિર નું તો બહુ ખ્યાલ નથી પણ 300 વર્ષ પહેલાનું જૂનું છે. 300 વર્ષ પહેલાનું
પૂજા થાય ને બેહો બેહો બેહો. ઓછા ગામમાં આવવાનું છે તમારે. મારા મોચાન ચશ્મા. હાલો. ઓછા લોકોને વાવ તો દોસ્તો તમને લોકોને વાવના દર્શન કરાવશું. આ મારો પ્રિય મિત્ર નાગજીભાઈ. વર્ષો જૂની વાવ ભાઈ નહીં પડી જાય. ભાઈ અત્યારે તમે જે નિહાળી રહ્યા છો તે છગન વાવ છે અને તમે જોઈ રહ્યા છો કે છગન વાવમાં આમ જો અત્યારે આ કળિયુગમાં સતયુગની નિશાની છે કે પાણી કેટલું ઉપર છે. જો 10 કે 15 ફૂટ ઉપર પાણી છે. એટલે આ જે એમ કેતા હોય કે ભાઈ ભગવાન નથી, દેવી દેવતા નથી, એને એક વખત અહીંયા ઠાકરધણીને દર્શન કરવા આવવું જોઈએ. અને છગન વાવ બહુ પુરાણું મંદિર છે. તો અમારા મિત્રો તમને નતો કે હું કેમ કાંઈ બોલતો નથી, પણ આ બધું મારો ફ્રેન્ડ બોલે છે કેમ કે મેં એને બોલવાનું કીધું હતું. તો દોસ્તો હવે અમે લોકો નીકળી ગયા છીએ ત્યાંથી ઓથા વાળા રસ્તે નીકળ્યા છીએ. હવે ત્યાં ઓથા ગામમાં જઈશું. તો મિત્રો તમને એમ થતું છે કે હું કાંઈ બોલતો જ નથી, પણ એમાં એવું છે કે હું ડ્રાઇવિંગ કરતો હોય તો હું બોલું તો અવાજ તો સરખો આવે નહીં, એટલે મેં મારા ફ્રેન્ડને કીધું તું બોલજે ભાઈ. તો મિત્રો અમે ફૂલ એન્જોય કરીએ છીએ અને ફૂલમાં ફૂલ એન્જોય એટલે જોરદાર એન્જોય કરવાની છે અમારે. અને અમે તમને આગળના વ્લોગમાં બધું દ્રશ્ય દેખાડીશું અને સારા સારા વિડીયો લેશું, જેથી કરીને તમને પણ મજા આવે અને અમને પણ મજા આનંદ ફૂલ આવે જ છે અત્યારે. અને અમારા બધા સાથી મિત્રો જો ટુ વ્હીલર બધા આવે છે, ઘણા હાથ ઊંચા કરે છે. દોસ્તો હવે અમે લોકો અહીંયાથી જઈશું વાણી આવી રહ્યો, તમને લોકોને દર્શન કરાવીશું. આ છે અમારા મીરભાઈ અને યશભાઈ. બોલ બાકાજી કે તો દુનિયા ગઈ ભાડમાં, हम चले पहाड़માં. ચાલ અમારા ઓલા મિહિરભાઈને અને ઓલા જયેશભાઈને બહુ આનંદ આવી ગયો અને અમને પણ બહુ આનંદ આવ્યો, એટલે થોડોક હું પણ બોલી ગયો. વાણી અમે લોકો પહોંચવા આવ્યા છીએ. રસ્તો એટલો ખરાબ છે ને, આમ શર્ટ તો મારો જો ગલાપસી આવે મને. તારે ક્યાં જવા હે પડ્યું રે, બધું પડ્યું રે. શેન ખડી ગઈ, શેન ખડી ગઈ. કાંઈ નથી, બરાબર જ છે. પંખો ખાય છે. હવે ઉતરવું પડશે કે મારે? તો ગાડીમાં હવા મળે છે, પંખાનો અવાજ. તો એક તમને લોકોને એટલી સલાહ દેવાની કે આ સાઈડ તમે ફરવા આવો તો ગાડી ગમે હોય, 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, કમ્પ્લીટ ગાડી હોય લઈને આવવાની. જો અહીંયા પછી તમે લોકો હેરાન થયા એટલે પછી કાંઈ આડું આવવાનું નથી. હેરાન તો એટલા માટે છે કે તારે વજન આવ્યો. હવે ત્યાંથી દોડીને તું મને અહીંયા સુધી રહ્યો, ત્યાં મારો વજન ન નડે, હવે તને અહીંયા વજન નડે મારો. 350 પેટ્રોલ નાખ્યું, એટલું તો પેટ્રોલ શું ગયા તારા વજનમાં હશે ભાઈ. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા. રોડ કેમ લાગ્યો ભાઈ? રોડ બહુ સારો છે ભાઈ, હે ને? આવી જાઓ આવી જાઓ. તો દોસ્તો આ વાણિયા વીર મેન મંદિર, તો અહીંયા તમને લોકો દર્શન કરાવશું.
લોકો જે પુલ પાસે જતા હતા ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. પુલ અમારા ભાઈ તો નાખજી. આપણે આગળ પડી નાગજી આપડે હારે છે. આ એક મંદિર છે. તો મિત્રો હવે ઝૂલતો પુલ જશું અને જશું પુલ વટીને આમ જોવો દ્રશ્ય. આ છે ઝૂલતો પુલ. થોડોક ખરાબ છે પણ સરસ છે અને થોડોક જોઈ જેથી કરીને પડીએ અત્યારે ભીનું હતો, વરસાદ ચાલુ હતો છતાં પણ અમે જઈએ છીએ. જો આ રીતનું આમાં પુલ આવો ખરાબ થઈ ગયેલો છે તો પુલની મરામત કરશે હવે ચોમાસા પછી. પણ અત્યારે તો બાપુ કહે છે કે જાઓ તમે, સારું છે અત્યારે. અને જો લ્યો બહુ સરસ છે. આમથી કોઈ કટી ગાલી નહીં. મિત્રો જોઈને આવજો ભાઈ. ધીમે ધીમે ચાલજો ભાઈ, ધીમે ધીમે ચાલજો અને થોડુંક જાળવીને આવજો ભાઈ, ધીમે ધીમે. હો ભાઈ, જેથી કરીને લસરોની પકડી રાખો ભાઈ, પકડી રાખે ભાઈ. છોકરા બાબલા આ ખોટો તૂટ છે બૂટ છે. હું કીધી માણો ભાઈ આપણે નથી આવવાનું થતું. નહીં તૂટે અમે 3 ટન. અમારો ઓલો મિત્ર બે ગયો કે અમારે નથી આવવાનું થતું ભાઈ. હે ભાઈ કે અમારે આવવાનું નથી થતું. જો તમે આવું થોડુંક ડર લાગી ગયો અને નીચે નદી ચાલી જાય છે પણ એને ડર લાગી ગયો એટલે કે હે ભાઈ મારે નથી આવવું, પણ એને પ્રાણે લઈ જવાનો છે. આગળથી ગેપ છે બહુ. તો દોસ્તો પુલની હાલત એટલી ખરાબ છે ને કે રસ્તામાં ગેપ પડી ગયો હતો એટલે મોબાઈલ પછી બંધ કરી દીધો. મેં કીધું હું પકડીશ તો મોબાઈલ જશે. હા ભાઈ જ કહેતો હતો કે હવે હું નહીં આવું, પણ એને છતાંય પ્રાણે લાવ્યા છે. મોબાઈલ ખીચામાં નખાવી દીધો અને મોબાઈલ મેં કીધું બંધ કરી દે ભાઈ. હવે જોવો તને મજા આવી ગઈ છે. તો આ વ્યૂ તો મિત્રો હવે આપણે ઉપર ચડી ચૂક્યા છીએ, બરોબર ને હવે આપણે ધોધની આમ ફોજમાં છીએ. ફટાફટ જવું હોય તો કહેજો. પાછા વરસાદ આમથી ચાલુ આવે છે એટલે પાછા હતા અહીંયા પહોંચી જાય. આમ વરસાદની ફૂલ તૈયારી છે, બરોબર. વરસાદ પડતો બતાવે છે. હા, હવે આપણે ધીરે ધીરે ધોધને ગોતીએ, પછી આપણે એમાં રીલું બનાવશું. ઓકે મિત્રો, ધોધ મળશે તો ધોધ મળશે તો. અત્યારે મને નગર લાગે આગળ છે કે પાણી સુકાઈ રહ્યું છે એટલે કે ધોધ મળશે નહીં. અમે તો ઝાડવા થોડા ખારા છે. અમે ધોધની શોધ કરશું. આપણે અહીંયા ફોટો પાડવા માટે મસ્ત લોકેશન. છત્રી ભાઈ છત્રી. તો હવે અહીંયા 2-3 કિલો ફોટા પાડશું. આ પોપટલાલ છત્રી પકડી નાટ અમારે છે. ઓલી સાઈડ દોસ્તો વરસાદ શરૂ છે. યાર ઉપર આવ્યા હતા, ઉપર વ્યૂઝ જોવા માટે થાકી ગયા. હવે આ લોકોએ એને એમ કહે છે કાંઈક અમરનાથ જેવું ફિલિંગ આવે એમ. જુનાગઢ જેવું ફિલિંગ નથી આવતું સાહેબ? જુનાગઢ પરિક્રમા જેવું. બાયુનું થોડું કામ હોય. એ સાચી વાત છે. નાખજે મારો ભાઈ. જુનાગઢ તું જા, પરિક્રમ કરી. ભગવાન લગન થઈ જાય તારા વેલા. વરસાદ આવે ભાગો, નીકળો ભાઈ હવે.
હાશ ઉતરાવો ભાઈ કેમ કરીને જાવડો ટાઈગર વાહ ભેરું વાહ. હવે પુલ પરથી અમે લોકો નીકળ્યા ને એ હું તમને લોકોને બતાવું. ઝૂલતો પુલ કેટલો કેટલો ગેપ છે, રિસ્કી જેવું છે થોડુંક ચાલવાનું, વધારે ગેપ પડે છે ને આ જગ્યાએ વધારે ગેપ છે એટલે ચાલવામાં થોડુંક ધ્યાન રાખવાનું. તો મોબાઈલ હવે મૂકી દઉં છું ને હું ક્રોસ કરીને મંદિર સાઈડ વિયો જાઉં છું. તો બપોરનો ટાઈમ હોય તો મસ્ત મજાની પ્રસાદીનો લાભ પણ મળે છે અહીંયા ને મારા ગ્રુપના મેમ્બરો પલોઠી વાળીને બેસી ગયા જોવો. તો દોસ્તો હવે અમે લોકો અહીંયાથી નીકળશું કદમગીરી સાઈડ. ચલો સ્ટાર્ટ જ છે. ચાલો હા હા. તો મિત્રો અમારો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પ્રસાદી લીધી છે ને હવે અમે લોકો કદમગીરીના રોડે જઈ રહ્યા છીએ.